હેલો ફ્રેન્ડ્સ, આજના 505 એડવાન્સ ઓપરેટિંગ સિસ્ટમના વિડિયો લેક્ચરની અંદર મિત્રો ફરી એકવાર તમારું સ્વાગત છે. તો આજના લેક્ચરની અંદર મિત્રો આપણે EXECV સિસ્ટમ કોલની સમજૂતી મેળવીશું એન્ડ એના પછી પ્રેક્ટિકલ જોઈશું મિત્રો. રાઈટ, તો આપણે સ્ટાર્ટઅપ કરીએ છીએ. EXECV જે સિસ્ટમ કોલ છે એના વિશે. રાઈટ, એને કહેવામાં આવે છે એક્ઝિક્યુટ પ્રોગ્રામ માટે એક્સેસ કરવામાં આવે છે EXECV સિસ્ટમ કોલ. રાઈટ, જે પ્રોગ્રામ એક્ઝિક્યુટ કરવા માટે યુઝ થાય છે એન્ડ એનું કામ શું છે, તો જે ફાઇલ નેમ છે, રાઈટ, એ ફાઇલ નેમને પોઇન્ટેડ કરે છે. જે ફાઇલ નેમ પ્રોવાઈડ કરેલી છે મિત્રો, તો એ ફાઇલ નેમને પોઇન્ટેડ કરે છે. તમે પ્રોગ્રામની અંદર જોઈ શકો છો કે ઇન્ટીજર EXECVE એ કોન્સ્ટન્ટ કેરેક્ટર ફાઇલ નેમ, જે આર્ગ્યુમેન્ટ શું આપ્યું છે, ફાઇલ નેમ. રાઈટ, એન્ડ કેરેક્ટર કોન્સ્ટન્ટ argv. એન્ડ તમે કેરેક્ટર પોઇન્ટર કોન્સ્ટન્ટ envp એરેને એક્સેસ કરી શકો છો. તો આપણે મિત્રો એને સમજીએ. રાઈટ, તો કોઈ પણ ફાઇલ હોય તો એ ફાઇલના એક્ઝિક્યુશન માટે, એટલે કે પ્રોગ્રામની અંદર તમારે એ ફાઇલનું એક્ઝિક્યુશન કરાવવું હોય તો એના નામને પોઇન્ટેડ કરે છે EXECV સિસ્ટમ કોલ. રાઈટ, ફાઇલ નેમ મસ્ટ બી આઈધર બાઇનરી એક્ઝિક્યુટેબલ. જે પણ ફાઇલ નેમ પ્રોવાઈડ કરવામાં આવે છે મિત્રો, તો એ જે ફાઇલ નેમ છે એ બાઇનરી એક્ઝિક્યુટેબલ ફાઇલ હોય છે. રાઈટ, અધરવાઇઝ સ્ક્રિપ્ટ સ્ટાર્ટિંગ વિથ અ લાઇન ઓફ ધ ફોર્મ હેઝ. અધરવાઇઝ જે સ્ક્રિપ્ટ એની સ્ટાર્ટિંગ થાય છે તો લાઇન ફોર્મની અંદર હોય છે. રાઈટ, અહીંયા આપણે સેકન્ડ યુઝ કરવામાં આવ્યું છે હેઝ નોટ ઇક્વલ ટુ ઇન્ટરપ્રિટર, એટલે આર્ગવી. તો એનો મતલબ શું થાય છે, અહીંયા જે આપણે એક્સેસ કર્યું છે હેઝ ઇન્ટરપ્રિટર આર્ગવી. ઓકે, unistd.h નામની જે હેડર ફાઇલ છે, રાઈટ, તો એ સ્ટાન્ડર્ડ જે ઓપરેટિંગ સિસ્ટમ માટેના જે સિસ્ટમ કોલ છે એને એક્સેસ કરવા હોય પ્રોગ્રામની અંદર તો આપણે યુઝ કરીએ છીએ. રાઈટ, હવે ઇન્ટરપ્રિટર મસ્ટ બી વેલિડ પાથ નેમ ફોર એન એક્ઝિક્યુટેબલ વિચ ઇઝ નોટ ઇટસેલ્ફ સ્ક્રિપ્ટ. ઓનલી ફોર પાથ નેમ જે હોય એક્ઝિક્યુટેબલ ફાઇલનું, રાઈટ, એ પ્રોવાઈડ કરવામાં આવે છે. અહીંયા સ્ક્રિપ્ટ જે છે, તો સ્ક્રિપ્ટની અંદર જે રાઇટ ડાઉન કર્યું છે મિત્રો, તો એને કંઈ કામ છે નહીં. રાઈટ, ઇન્ટરપ્રિટર આર્ગવી એન્ડ ફાઇલ નેમ પ્રોવાઈડ કર્યું છે. તો ટૂંકમાં કહીએ મિત્રો, તો EXECV એક્ઝિક્યુટેબલ જે પ્રોગ્રામ છે તો એ કોને પોઇન્ટેડ કરે છે, ફાઇલ નેમને. એન્ડ એ બાઇનરી ફાઇલનો પાથ પણ હોઈ શકે. રાઈટ, હવે પ્રોગ્રામની અંદર આર્ગવી જે એક્સેસ કરવામાં આવે છે તો આર્ગવી એ એરેની જે આર્ગ્યુમેન્ટ હોય છે, એઝ એ સ્ટ્રિંગ આપણે પાસ કરાવીએ છીએ ન્યૂ પ્રોગ્રામની. રાઈટ, તો એના માટે એક્સેસ કરીએ છીએ. એન્ડ envp જે પ્રોગ્રામની અંદર તમે જોઈ શકો છો, તો એને શું કહેવામાં આવે છે, તો envp એ એરે ઓફ સ્ટ્રિંગ છે જે કન્વેન્શનલી કી વેલ્યુ તમે અસાઇન કરશો. રાઈટ, તો એના માટે યુઝ કરવામાં આવે છે which are passed as environment to the new program. એન્ડ એ શું પ્રોવાઈડ કરશે કે ન્યૂ પ્રોગ્રામ છે એની અંદર
જે આર્ગ્યુમેન્ટ પાસ કરાવશો તો એનું એન્વાયરમેન્ટ પ્રોવાઈડ કરશે, રાઈટ. argv and nvvp must be terminated by null pointer. બંને જે argv and envp આપણે એક્સેસ કરીએ છીએ પ્રોગ્રામની અંદર, તો એને ટર્મિનેટ કરવા માટે આપણે શું યુઝ કરીએ છીએ? એઝ અ null pointer, right. Argument vector and environment can be accessed by call program main function. ક્યાં એક્સેસ કરવામાં આવે છે આ બંને ને? મેઇન પ્રોગ્રામની અંદર. when it is defined in a main function argc character pointer argv character pointer envp array, રાઈટ. બંનેને મેઇન ફંક્શનની અંદર એઝ અ આર્ગ્યુમેન્ટની અંદર પાસ કરવામાં આવે છે. હવે મિત્રો આપણે જોઈએ કે excve જે સિસ્ટમ કોલ છે, તો એ સિસ્ટમ કોલ ડઝ નોટ રિટર્ન ઓન અ સક્સેસ. એ સક્સેસફુલી શું રિટર્ન કરતું નથી? તો એન્ડ ટેક્સ ડેટા bss and stack of calling process over written by that પ્રોગ્રામ લોડેડ. જ્યારે પ્રોગ્રામ લોડ થાય છે, રાઈટ મિત્રો, કોઈ રિટર્ન વેલ્યુ નથી કરતો, પણ જ્યારે મેમરીની અંદર પ્રોગ્રામ લોડ થાય છે ત્યારે એની ટેક્સ ડેટા, રાઈટ, ટેક્સ ડેટા bss એન્ડ સ્ટેક, રાઈટ, તો એ જે કોલિંગ પ્રોસેસ છે એને શું કરશે? ઓવર રિટર્ન કરશે. પ્રોગ્રામ ઇન્વોક ઇનહેરિટ ધ કોલિંગ પ્રોસેસ PID and any open file descriptor that are not set to close on exec. એટલે કે જે પ્રોસેસનું આઈડી છે, પ્રોગ્રામ જ્યારે ઇન્વોક થાય એટલે ઇનહેરિટલી એનું પ્રોસેસ આઈડી, રાઈટ, એન્ડ કોઈ પણ ફાઇલ ડિસ્ક્રિપ્ટર ઓપન હશે તો એને ક્લોઝ કરવા માટે જે સેટ છે, રાઈટ, આર નોટ સેટ ટુ ક્લોઝ ઓન exec ની મદદથી આપણે એને ક્લોઝ કરાવી શકતા નથી. સિગ્નલ પેન્ડિંગ ઓન કોલિંગ પ્રોસેસ આર ક્લીન. સિગ્નલ શું કરશે કે જેટલી પેન્ડિંગ પ્રોસેસીસ છે તો એને શું કરશે? ક્લોઝ કરશે, ક્લિયર કરશે, રિલીવ કરશે. Any signal set to be caught by the calling process are reset to the default behavior. તો જે સિગ્નલ છે એ સિગ્નલનું કામ શું છે કે જે પ્રોસેસ કોલિંગ થઈ તો એને રિસેટ કરીને ડિફોલ્ટ બિહેવિયર પ્રોવાઈડ કરવાનું. SIG CHLD સિગ્નલ એ ક્યારે યુઝ કરવામાં આવે છે? બંને રીતે યુઝ થાય છે. અહીંયા જોઈ શકો છો SIG CHLD and SIG IGN. તો એ રિસેટ કરશે, ડિફોલ્ટ બિહેવિયરને રિસેટ કરવા માટે યુઝ કરવામાં આવે છે. કરંટ જે પ્રોગ્રામ હોય મિત્રો, એ કરંટ પ્રોગ્રામ કોના દ્વારા પ્રેક્ટિસ થાય છે? તો SIG TRAAP સેન્ટ કરશે સક્સેસફુલી EXECVP સિસ્ટમ કોલને, રાઈટ. કરંટ પ્રોગ્રામ પાસ કરવો હોય, ઓવર રિટર્ન કરવો હોય મેમરીની અંદર, તો SIG ટ્રેપ સિગ્નલ છે એ સિગ્નલ કોલ કરશે EXECV સિસ્ટમ કોલને, રાઈટ. એન્ડ જો યુઝર પોતાનું આઈડી સેટ કરાવે છે બીટની અંદર, પ્રોગ્રામ ફાઇલની અંદર, રાઈટ, તો એ ફાઇલનું નામ એન્ડ જે કોલિંગ પ્રોસેસ હોય છે એ કોલિંગ પ્રોસેસ ઇફેક્ટિવલી યુઝર આઈડી સાથે કોલિંગ પ્રોસેસ ચેન્જ થશે એન્ડ ઓનર જે છે એની પ્રોગ્રામ ફાઇલની ઇન્ફોર્મેશન આપણે ગેટ કરી શકીશું, રાઈટ મિત્રો. તો વેન setup group ID beat the program is set the effective group ID. આપણે પ્રોગ્રામની અંદર ઓનલી ફોર યુઝર આઈડી સેટ કરાવવું હોય, રાઈટ, ફાઇલની અંદર આપણે ઘણા બધા પ્રેક્ટિકલ જોયા મિત્રો, એની અંદર ઇમ્પ્લિમેન્ટ પણ કર્યું છે. તો યુઝર આઈડી સેટ કરાવવું હોય, જે ઓનર હોય, રાઈટ, જેને ફાઇલ એક્ઝિક્યુટ કરી છે,
તો આપણે ગ્રુપ આઈડી સેટ કરાવીએ છીએ એના કમાન્ડ થ્રુ. એન્ડ ઇફેક્ટિવ ગ્રુપ આઈડી સેટ ગ્રુપ આઈડી, તો એ જે પ્રોગ્રામ ફાઇલ છે એ ઇફેક્ટિવ ગ્રુપ આઈડી કોને કોલિંગ કરે છે પ્રોસેસ, તો સેટ ઓફ ગ્રુપ ઓફ ધ પ્રોગ્રામ ફાઇલ. ગ્રુપની જે પ્રોગ્રામ ફાઇલ ગ્રુપ યુઝર છે ને એના અકોર્ડિંગ જે પ્રોગ્રામની ફાઇલ એક્ઝિક્યુટ થઈ રહી છે, તો ત્યાં તમે ઇફેક્ટિવ ગ્રુપ આઈડી પણ સેટ કરાવી શકો છો, રાઈટ. ઇફેક્ટિવ યુઝર આઈડી ઓફ ધ પ્રોસેસ ઇઝ કોપીડ ટુ ધ સેવ સેટ યુઝર આઈડી. ક્યાંથી એ ઇન્ફોર્મેશન મળે છે, તો યુઝર આઈડી જે સેટ કરેલું છે એ જ કોપીએડ થશે અને ઇફેક્ટિવ યુઝર આઈડીને એ ઇન્ફોર્મેશન મળશે, રાઈટ મિત્રો. તો તમે પ્રોગ્રામની અંદર ઇફેક્ટિવ ગ્રુપ આઈડી એન્ડ યુઝરનું આઈડી સેટ કરાવી શકો છો. હવે મિત્રો જોઈએ તો એક્ઝિક્યુટેબલ જે ફાઇલ છે એનું આઉટપુટ ડાયનેમિકલી બાઇનરી એક્ઝિક્યુટેબલ કન્ટેનેડ શેલ લાઇબ્રેરી સ્ટબ. જે એક્ઝિક્યુટેબલ ફાઇલ છે તો એ ફાઇલ શેર મેમરી યુઝ કરે છે, રાઈટ. એની લાઇબ્રેરી એક્સેસ કરવામાં આવે છે. એન્ડ લિનક્સ ડાયનેમિક લિંકર કયું છે, તો LD.so એને કોલ કરવામાં આવે છે. એન્ડ એક્ઝિક્યુશન સ્ટાર્ટઅપ થશે. જે જરૂરિયાત હશે એ લાઇબ્રેરી એડ થયેલી હશે, જેના અકોર્ડિંગ થ્રુ મેમરી લિંકિંગ કરશે એ એક્ઝિક્યુટેબલ ફાઇલને, રાઈટ. એન્ડ ઇફ ધ એક્ઝિક્યુટેબલ ફાઇલ ઇઝ ડાયનેમિકલી લિંક્ડ ELF executable interpreter name in the PT interrupt segment and it to load needed share library. એનું કામ શું છે કે શેર લાઇબ્રેરીને લોડ કરાવવાનું. એન્ડ એ જે ઇન્ટરપ્રિટર છે એ ટિપિકલી એની જે પાથ છે તો LIB/LD લિનક્સ એ એનો પાથ છે, રાઈટ. એટલે કે વન ફોર બાઇનરી લિંક વિથ ધ લિનક્સ LIBC વર્ઝન 5. એટલે કે વર્ઝન વાઇઝ તમે આ જે ફાઇલ છે ફાઇન્ડ અપ કરી શકો છો. એન્ડ GNUનું જે વર્ઝન છે એની અંદર પણ આ પાથ પ્રોવાઈડ હશે. તમારે ફાઇન્ડ કરવી હોય, રાઈટ, લાઇબ્રેરી ફાઇલ, તો એની અંદર આ LD.so ફાઇલ અવેલેબલ હશે મિત્રો. હવે જે EXECVE સિસ્ટમ કોલ જે છે તો ડઝ નોટ રિટર્ન, એ કંઈ રિટર્ન નથી કરતું મિત્રો, ઓવરરાઇટ કરે છે. સમજી લેજો, પ્રોગ્રામને ઓવરરાઇટ કરવા માટે એક્સેસ કરવામાં આવે છે, કોઈ વેલ્યુ રિટર્ન થતી નથી એનાથી, રાઈટ. તો ડઝ નોટ રિટર્ન ઓન એરર. જો કોઈ એરર અકર થાય તો એની વેલ્યુ શું હશે, -1 રિટર્ન થશે, રાઈટ. એન્ડ એરર નંબર જે છે એ સેટ એપ્રોપ્રાઇટલી. હવે જે એરર છે તો એના કોડ મિત્રો અહીંયા આપેલા છે, રાઈટ. આપણે જોઈ લઈએ. થોડાક જોઈએ છીએ. પછી E2BIG આ રીતનો એરર કોડ તમારા આઉટપુટ એટલે કે ટર્મિનલમાં આવે. તેનો મતલબ એવો થાય કે ટોટલ નંબર ઓફ બાઇટ ઇન ધ એન્વાયરમેન્ટ ENVP એન્ડ આર્ગ્યુમેન્ટ લિસ્ટ જે છે argv ઇઝ ટુ લાર્જ. શું કહે છે કે તમારું જે આર્ગ્યુમેન્ટ લિસ્ટ જે પ્રોવાઈડ કર્યું છે એ કેવું છે, લાર્જ છે. સેકન્ડ વન EACCE. તો સર્ચ પરમિશન ઇઝ denied on component of the path prefix of file or the search of script interpreter. એટલે કે જે પાથ આપેલો છે તો એ પાથ થ્રુ એ ફાઇલ આપણા સિસ્ટમમાંથી ફાઇન્ડ થઈ શકતી નથી. EACCES file or script interpreter is not regular file.
એટલે કે તમે એઝ અ રેગ્યુલર ફાઇલ હોય, અધરવાઇઝ બાઇનરી ફાઇલ એટલે કે એક્ઝિક્યુટેબલ ફાઇલ હોય, એનો પાથ આપણે પ્રોવાઈડ કરી શકીએ છીએ મિત્રો પ્રોગ્રામની અંદર. EACCES execute permission is denied for file or script. હવે ફાઇલ જે ઓનર છે એને પરમિશન પ્રોવાઈડ કરેલી હોય તો પણ તમે એને એક્સેસ કરી શકશો નહીં. EACCES ફાઇલ સિસ્ટમ માઉન્ટેડ નો EX એક્ઝિક્યુશનની પરમિશન ના આપેલી હોય મિત્રો, રાઈટ, તો તમે એક્સેસ કરી શકશો નહીં સિમ્પલી. fault file name point outside or accessible address space. જે પણ ફાઇલ નેમ પ્રોવાઈડ કર્યું છે, રાઈટ, પોઈન્ટ આઉટ કર્યું છે, તો એની જે એડ્રેસ સ્પેસ છે તો એની એરર જનરેટ થાય એના માટે આ કીવર્ડ એક્સેસ કરવામાં આવે છે. એન્ડ EINVAL ELF જે એક્ઝિક્યુટેબલ had more than one PT interrupt segment, એટલે કે વારંવાર જે ઇન્ટરપ્રિટરની અંદર તમે એકના એક નામ સજેસ્ટ કરાવશો તો પણ પ્રોબ્લેમ થશે. EIO ઇનપુટ આઉટપુટની એરર અકર થાય ત્યારે. તો અહીંયા મિત્રો ડિફરન્ટ એરર તમને પ્રોવાઈડ કરેલા છે કોડ, રાઈટ. તો EXEC એટલે કે એક્ઝિક્યુટેબલ ફેમિલીનો એક સિસ્ટમ કોલ આપણે જોયો, જેનું કામ શું છે તો ફાઇલને પોઈન્ટ આઉટ કરવાનું એન્ડ એની રિટર્ન વેલ્યુ શું હશે મિત્રો, રિટર્ન આપણને કોઈ વેલ્યુ મળશે નહીં પણ ઓવરરાઇટ કરવા માટે એક્સેસ કરવામાં આવે છે, રાઈટ. તો આપણે પ્રોગ્રામની મદદથી એને સમજવાનો ટ્રાય કરીએ. એના માટે રેડ હેટ લોગિન થઈશું મિત્રો, એની પ્રોસેસ સ્ટાર્ટઅપ કરીએ છીએ. તમે એક્ઝિક્યુટ જે ફેમિલી ફંક્શન જોયા મિત્રો ડિફરન્ટ EXECL, EXECB, EXECBE, તો એ બધા જ જે ફંક્શન છે એનો પર્પઝ શું છે તો કોઈ ફાઇલને પાથ પ્રોવાઈડ કરે છે. ટૂંકમાં જે એક્ઝિક્યુટેબલ ફાઇલ છે તો એના સાથે વર્ક પરફોર્મ કરવામાં આવે છે મિત્રો, રાઈટ. એ સિસ્ટમ કોલનો યુઝ એના માટે કરવામાં આવે છે. એન્ડ થિયોરેટિકલી પણ આ જે સિસ્ટમ કોલ છે એક્ઝિક્યુટ ફાઇલના, તો એ તમારા પૂછાતા હોય છે, રાઈટ. તો એની સમજણ તમારી પાસે હોવી જોઈએ. પ્રેક્ટિકલી તો આપણે જોઈશું જ, પણ થિયોરેટિકલી થિયરી એક્ઝામના એઝ અ કોન્સેપ્ટ આ ક્વેશ્ચન પૂછાતા હોય છે મિત્રો ઘણીવાર, એટલે તમને નોલેજ હોવું જોઈએ કે આ જે EXEC જે સિસ્ટમ કોલ છે તો એનો યુઝ કેમ કરવામાં આવે છે, રાઈટ. તમારા પ્રોગ્રામની અંદર પણ પ્રોવાઈડ છે મિત્રો. પ્રેક્ટિકલ લિસ્ટ જે છે આપણું, રાઈટ, તો પ્રેક્ટિકલ લિસ્ટની અંદર પણ આપણને પ્રોવાઈડ કરેલું છે. હું તમને બતાવી દઉં જેથી તમને
સમજમાં આવી જાય કે EXEC ની જે ફેમિલી ફંક્શન છે, ઘણા બધા છે મિત્રો, ઘણા બધા એના ફેમિલી ફંક્શન અવેલેબલ છે. એન્ડ એમાંથી આપણે જે સ્ટડી કર્યા 3 કે 4, એમાંથી આપણે કેટલા સ્ટડી કર્યા મિત્રો? 3 થી 4 ફંક્શન સ્ટડી કર્યા, રાઈટ? અહીંયા જોઈ શકો છો તમે કે તમને પ્રોવાઈડ કરેલું છે મિત્રો 10 જે પ્રેક્ટિકલ છે એની અંદર EXECV સિસ્ટમ કોલ, EXECL જે ફંક્શન છે એન્ડ EXCVP જે હમણાં હાલ મેં સમજાવ્યું, રાઈટ? એના પ્રેક્ટિકલ પણ જોયા હતા આપણે પ્રીવિયસ લેક્ચરની અંદર. EXEC એન્ડ ફોક સિસ્ટમ કોલ સાથેનો પ્રેક્ટિકલ સમજ્યા હતા, રાઈટ? એન્ડ આજના લેક્ચરની અંદર આપણે કેલ્ક્યુલેટ કરવાનું છે ચાઇલ્ડ જે પ્રોસેસ હોય એનું એક્ઝિક્યુશન. એન્ડ સેકન્ડ પ્રેક્ટિકલ છે મિત્રો, સિસ્ટમની ઇન્ફોર્મેશન ડિસ્પ્લે કરવાની છે. સિસ્ટમ નેમ, નોડ નેમ, રિલીઝ ડેટ, વર્ઝન નેમ, પ્રોસેસર કયું એક્સેસ કરવામાં આવે છે, રાઈટ? તો ડિફરન્ટ જે સિસ્ટમની માહિતી મેળવવા માટે આપણે પ્રોગ્રામ ડેવલપ કરીશું. તો આપણે જી એડિટર ઓપન કરીએ છીએ મિત્રો, જી એડિટર એન્ડ એડિટરની અંદર હું પ્રોગ્રામ રાઇટ ડાઉન કરું છું. સૌથી પહેલાં આપણે હેડર ફાઇલ જે રિક્વાયર્ડ છે તો એ હેડર ફાઇલ એડ કરાવીશું, રાઈટ? એન્ડ સિસ્ટમના ફંક્શન આપણે એક્સેસ કરીએ છીએ, રાઈટ? યુનિક્સ સિસ્ટમના ફંક્શન એક્સેસ કરીએ છીએ એટલે એના માટેની જે હેડર ફાઇલ છે સ્ટાન્ડર્ડ ફંક્શન યુઝ કરવા માટે unistd.h જે મેં યુઝ કરી છે. ધેન લાઇબ્રેરી, સોરી, આની અંદર ટાઈમ હેઝ ઇન્ક્લુડ ટાઈમ ડોટ એચ, રાઈટ? તો 3 હેડર ફાઇલ એડ કરી છે. હવે ઇન્ટીજર મેઇનની અંદર આપણે એક્સેસ કરીશું EXECV જે સિસ્ટમ કોલ છે એના માટે મારે કાઉન્ટ કરવાનું છે કે ચાઇલ્ડ પ્રોસેસના એક્ઝિક્યુશન માટે કેટલો ટાઈમ અકર થાય છે મિત્રો. તો એના માટે 2 વેરિયેબલ લેવાના છે ટાઈમ કમ્પ્યુટેશન માટે, IN જે નામના ઇન્ટીજર ટાઈપના, એન્ડ લોંગ ટાઈપના 2 વેરિયેબલ લઈશું, સોરી, ANB. હવે મિત્રો શું કરવાનું છે કે I જે વેરિયેબલ છે તો આની અંદર ટાઈમ, ધેન લોંગ એ વેરિયેબલ જે એક્સેસ કરે છે પ્રોગ્રામની અંદર એવું અલોકેટ કરું છું. ટાઈમ જે છે એ લોંગ પ્રોસેસ જે એક્ઝિક્યુટ થશે ચાઇલ્ડ પ્રોસેસ તો એને આપણે કન્ટેન કરાવ્યું. હવે પ્રોસેસ કેવી રીતે સ્ટાર્ટઅપ થાય છે તો આપણે સિમ્પલી ફોક સિસ્ટમ કોલ એક્સેસ કરતા હતા તો ફોક ઇક્વલ ટુ 0, ધેન EXECL એન્ડ આ જે પ્રોગ્રામ છે એનું હું નામ આપું છું ડેમો 12A, રાઈટ? એન્ડ આર્ગ્યુમેન્ટ આપણે પાસ કરાવીએ છીએ કેરેક્ટર પોઇન્ટર ઓનલી ફોર,
એન્ડ આર્ગ્યુમેન્ટ શું છે? નલ. તો આપણે 0 લઈશું. એલ્સ પાર્ટની અંદર શું કરવાનું છે? પ્રોગ્રામનું પ્રોપર એક્ઝિક્યુશન ના થાય, એટલે મેમરીમાં લોડ ના થાય ત્યાં સુધી વેઇટ સિસ્ટમ કોલ એક્સેસ કરવામાં આવશે. રાઈટ. એન્ડ જે નામનો જે વેરિયેબલ છે એની અંદર ટાઈમ એમ્પરસેન્ડ બી નામનો જે વેરિયેબલ લીધો છે એની વેલ્યુ અસાઇન કરીશું. દેન પ્રિન્ટફ ફંક્શન આપીએ છીએ. એક્ઝિક્યુશન ટાઈમ ફોર demo program is %d colon complete j minus I. For demo 12a is %d સોરી મિત્રો, આપણું કામ કમ્પ્લીટ થઈ ગયું છે. એ જ નામથી આપણે પ્રેક્ટિકલને સેવ કરીએ છીએ એન્ડ એક્ઝિક્યુટ કરાવીએ પ્રોગ્રામને. જીસીસી -o demo 12a demo 12a.c invalid preprocessor directory. કમ્પાઇલ કરે પ્રોગ્રામ. હવે એક્ઝિક્યુટ કરાવ્યું મિત્રો. મેમરીની અંદર લોડ નહીં થાય ત્યાં સુધી વેઇટ કરવામાં આવશે. રાઈટ. વેઇટ થશે, વેઇટિંગમાં હશે. એન્ડ ધેન આફ્ટર એની જેવી પ્રોસેસ મેમરીની અંદર લોડ થશે એટલે ચાઇલ્ડ પ્રોસેસ એક્ઝિક્યુટ થશે મિત્રો. આપણો જે સેકન્ડ પ્રેક્ટિકલ છે, સેકન્ડ પ્રેક્ટિકલની અંદર આપણે શું કામ કરવાનું છે મિત્રો? તો સેકન્ડ પ્રેક્ટિકલની અંદર આપણે સિસ્ટમની ઇન્ફોર્મેશન ગેઇન કરવા માટે પ્રેક્ટિકલ પરફોર્મ કરવાનું છે. તો મિત્રો EXECE જે ફેમિલી ફંક્શન છે, જે સિસ્ટમના ફંક્શન છે, રાઈટ. તો એ ફંક્શન આપણને આ ફાઇલનું એક્ઝિક્યુશન છે એના માટે હેલ્પફુલ છે. રાઈટ. એન્ડ ઘણા બધા સિસ્ટમના ફંક્શન અવેલેબલ છે, એની માહિતી આપણે મેળવી શકીએ છીએ. રાઈટ. આપણે ફાઇલ પરમિશન મેળવી શકીએ છીએ. રાઈટ. ડિરેક્ટિવ
પ્રોસેસરની અંદર કેવી રીતે કામ થાય છે, પાઇપ એન્ડ ફિલ્ટર આપણે પ્રોગ્રામની અંદર પાઇપ સાઇન જે એક્સેસ કરીએ છીએ મિત્રો, રાઈટ, તો એનું વર્ક પણ જોઈ લઈએ, રાઈટ. તો પ્રોગ્રામની અંદર જ્યારે ઇનપુટ અનધર પ્રોગ્રામનું એક્સેસ કરવું હોય, it performs some operation on that input and write the result to standard output. It is referred to as a filter. શું કરવાનું છે મિત્રો? તો જ્યારે એઝ અ પ્રોગ્રામનું ઇનપુટ કોઈ પ્રોગ્રામની અંદર પરફોર્મ કરવાનું છે, કેટલાક ઓપરેશન, એન્ડ ઇનપુટ એન્ડ રાઇટ જે રિઝલ્ટ છે તો એને આપણે સ્ટાન્ડર્ડ આઉટપુટ કહી શકીએ. તો એ શું રિફર કરે છે? ફિલ્ટર, રાઈટ. આપણે ગ્રેપ કમાન્ડ જોવાનો છે પણ હાલ નહીં મિત્રો, પછી જોવાનો છે, રાઈટ. તો એ સર્ચિંગ માટે ગ્રેપ કમાન્ડ યુઝ કરવામાં આવે છે. આપણે જોઈ લઈએ કે અહીંયા સ્ટાર્ટઅપ પ્રોગ્રામ એક્ઝિક્યુટ થયો છે મિત્રો, એન્ડ આપણું જે સ્ટેટમેન્ટ હતું પ્રિન્ટએફ, રાઈટ, તો એ એક્ઝિક્યુટ થઈ રહ્યું છે. કેટલી ટાઈમ? તો અહીંયા લોંગ યુઝ કર્યું છે. અહીંયા તમે જોઈ શકો છો કે 127, 129, 130 કેટલા ટાઈમ એ એક્ઝિક્યુટ થશે. તો એની લિમિટ કોઈ એક્સેસ કરવામાં આવેલી નથી મિત્રો, ઓટોમેટિકલી સ્ટોપ થશે, ઓટોમેટિકલી એનું એક્ઝિક્યુશન જે છે એ સ્ટોપ થશે. અહીંયા લિમિટ પ્રોવાઈડ નથી કરી, ઓનલી ફોર એના એક્ઝિક્યુશન માટેની પરમિશન આપણે આપેલી છે. એટલે આ જે સ્ટેટમેન્ટ છે જે માઇનસ આઈ, જેની વેલ્યુ કેટલી છે મિત્રો? તો ટાઈમ એમ્પરસન બી, રાઈટ, એન્ડ ટાઈમ એમ્પરસન એ. તો લોંગ ટાઈમની અંદર એને કન્ટેન કરાયું છે, એન્ડ એ જે ફંક્શન છે એ એક્ઝિક્યુટ થતું જ રહેશે જ્યાં સુધી યુઝર એને સ્ટોપ નહીં કરાવે ત્યાં સુધી. સ્ટોપ બી નથી થતું મિત્રો, એટલે ઇન્ફાઇનેટ લૂપ જેવું કામ છે એનું, એક્ઝિક્યુટ થયા જ કરે છે, થયા જ કરે છે, રાઈટ. તો પ્રોગ્રામની અંદર આપણે શું કર્યું મિત્રો કે પ્રોસેસ જે ચાઇલ્ડ પ્રોસેસ છે એજ એ, રાઈટ, તો એના એક્ઝિક્યુશન માટે કેટલા ટાઈમ એનું એક્ઝિક્યુશન પોસિબલ થાય છે તો એ કોડ રાઇટ ડાઉન કર્યો મિત્રો, રાઈટ. હવે સેકન્ડ પ્રેક્ટિકલ છે તો સેકન્ડ પ્રેક્ટિકલને સમજીશું. તો મિત્રો આપણે પ્રેક્ટિકલ એક જોયો. હવે સિસ્ટમ ઇન્ફોર્મેશન માટે સેકન્ડ જે પ્રેક્ટિકલ છે તો એને પરફોર્મ કરીશું, રાઈટ. હજી આપણે બે પ્રેક્ટિકલ જોવાના છે મિત્રો, તે જેની અંદર સિસ્ટમની ઇન્ફોર્મેશન ગેટ કરી શકાય, લાઈક એઝ અ સિસ્ટમનું નામ, રાઈટ, એન્ડ નોડનું નામ, રિલીઝ ડેટ, વર્ઝન, પ્રોસેસર, એન્ડ એના પછી મિત્રો લોગિન યુઝરનું નામ જાણવું હોય, પાસવર્ડ આપણે ઇન્ક્રિપ્ટેડ ફોર્મમાં જોવો હોય, રાઈટ, એનું યુઝર આઈડી, ગ્રુપ આઈડી, એ પ્રેક્ટિકલ પણ જોઈ લઈશું આજના લેક્ચરની અંદર. તો આપણે પાછા પ્રેક્ટિકલ પર જતા રહીશું. સિમ્પલ પ્રોગ્રામ છે મિત્રો આ. હવે અહીંયા આ પ્રોગ્રામની અંદર મિત્રો આપણે
ઇન્ફોર્મેશન ગેટ કરવાની છે. એના માટે યુટીએસ નેમ નામની હેડર ફાઇલ હું એડ કરાવું છું, રાઈટ. સિસ્ટમનું વર્ઝન, સિસ્ટમનું નામ, તો એ ઇન્ફોર્મેશન ગેટ કરવા માટે આપણે શું આપીએ છીએ મિત્રો? sys -uts name dot h જે હેડર ફાઇલ છે એના માટે મેં એક્સેસ કરી છે. એન્ડ હું શું કરીશ મિત્રો, તો અહીંયા સ્ટ્રક્ચર ડેવલપ કરું છું નેમ નામનું, રાઈટ. એન્ડ યુનેમની અંદર એઝ અ આર્ગ્યુમેન્ટ આપણે નેમ ઓબ્જેક્ટ છે જે સ્ટ્રક્ચરનો એ એક્સેસ કરીએ છીએ. હવે પ્રિન્ટએફ ફંક્શન ડિરેક્ટ એન્ડ ઓબ્જેક્ટ થ્રુ ઇન્ફોર્મેશન શો અપ કરાવી શકીએ. તો સૌથી પહેલાં આપણી કોની ઇન્ફોર્મેશન ગેટ કરવાની છે? સિસ્ટમનું નામ, રાઈટ. સિસ્ટમનું નામ સ્ટ્રિંગ છે એટલે આપણે પર્સન્ટેજ એસ યુઝ કરીએ છીએ મિત્રો. ધેન નેમ ડોટ sys નેમ, રાઈટ. નેમ એ શું છે? આ સ્ટ્રક્ચરનો ઓબ્જેક્ટ. એન્ડ sys નેમ સિસ્ટમનું નામ આપણે ફાઇન્ડ કરવાનું છે. ધેન સેકન્ડ વન પ્રિન્ટએફ ફંક્શન. ધેન નોડનું નામ આપણે ગેટ કરવાનું છે, તો નોડ નેમ, રાઈટ. એન્ડ પર્સન્ટેજ એસ એ પણ સ્ટ્રિંગ છે, સ્લેશન કોમા નેમ ડોટ નોડ નેમ, રાઈટ. ધેન વર્ઝન એનું ફાઇન્ડ કરવાનું છે મિત્રો. તો વર્ઝન માટે આપણે શું એક્સેસ કરીએ છીએ? રિલીઝ જે ડેટ છે તો એને ફાઇન્ડ કરવાની છે. તો એના માટે નેમ ડોટ રિલીઝ હવે એનું વર્ઝન, રાઈટ. વર્ઝન ફાઇન્ડ કરવા માટે પર્સન્ટેજ એસ લેસન ધેન નેમ ડોટ વર્ઝન, રાઈટ. એન્ડ પ્રોસેસરનું નામ, તો પ્રોસેસરનું નામ ગેટ કરીશું મિત્રો, રાઈટ. પ્રોસેસરનું નામ કેવી રીતે ગેટ કરી શકશો? નેમ ડોટ મશીન એટલે આપણું જે પ્રોસેસર છે સિસ્ટમનું એનું જે ઇન્ફોર્મેશન છે આપણે ગેટ કરી શકીશું, રાઈટ. પ્રોગ્રામને હું સેવ કરું છું મિત્રો. pro13.c pro13.c એને એક્ઝિક્યુટ કરાવીએ. gcc -o pro13.c રિટર્ન 0 રાઇટ ડાઉન કરવાનું રહ્યું છે મિત્રો.
semicolon. સ્પેલિંગ મિસ્ટેક છે. રિલીઝ. printf. રાઈટ તો છે. Function main expected before to continue. Semicolon. Yes, sorry friend. મજાનું વિચારવું એરર બતાવે છે, આપણને દેખાતી નથી. Machine always right. PRO 30. તો અહીંયા આપણે જે ઓપરેટિંગ સિસ્ટમ યુઝ કરીએ છીએ લિનક્સ રેડ હેટ યુઝ કરીએ છીએ મિત્રો. રાઈટ એન્ડ નોડનું નામ છે લોકલ હોસ્ટ, ડોમેન લોકલ એન્ડ રિલીઝ ડેટ છે એની 2.6.18.164. રાઈટ એનું વર્ઝન પણ પ્રોવાઈડ કરેલું છે એન્ડ પ્રોસેસરનું નામ પણ આપણને પ્રોવાઈડ કરેલું છે. રાઈટ. તો સિસ્ટમની ઇન્ફોર્મેશન ગેટ કરવી હોય મિત્રો, રાઈટ, તો અબાઉટની અંદર જશો એટલે તમને ઓલ ઇન્ફોર્મેશન મળી જશે. રાઈટ. સિસ્ટમ અકોર્ડિંગ. જ્યારે આ સ્ટાર્ટઅપ કર્યું પ્રોગ્રામનું ત્યારે મેં તમને સમજાવ્યું હતું મિત્રો. રાઈટ. તો હવે સેકન્ડ જે પ્રેક્ટિકલ છે મિત્રો, તો એ પ્રેક્ટિકલની અંદર આપણે શું કામ કરવાનું છે, તો એની અંદર સિસ્ટમને નોડને રિલીઝ એ ઇન્ફોર્મેશન ગેટ કરી. હવે જે લોગિન ડિટેલ્સ છે યુઝરની, રાઈટ, તો યુઝરની ડિટેલ્સ કેવી રીતે ગેટ કરી શકીએ છીએ આપણે ટર્મિનલની અંદર. જેમ સમજજો મિત્રો કે ટર્મિનલની અંદર આપણે કમાન્ડ એક્ઝિક્યુટ કરાવતા હતા. એક્ઝામ્પલ તરીકે WHO હુ, તો અહીંયા યુઝરની ઇન્ફોર્મેશન મળે છે. PWD કમાન્ડ આપણે એક્ઝિક્યુટ કરાવીએ તો એડમિન જે યુઝર છે એની હોમ ડિરેક્ટરીની ઇન્ફોર્મેશન મળે છે. તો એવી જ રીતે યુઝરની ઇન્ફોર્મેશન ગેટ કરવા માટે આપણે એક પ્રેક્ટિકલની અંદર આ બધા જ કમાન્ડ ઇન્ક્લુડ કરાવીશું ને એ ફાઇલને આપણે એક્ઝિક્યુટ કરાવીશું. રાઈટ. stadio.h. રાઈટ. has include pwd.h જે હેડર ફાઇલ છે એને એક્સેસ કરીશું. રાઈટ. એન્ડ ઇન્ટીજર મેઇન
હું કહું છું મિત્રો તમને પીડબ્લ્યુડી હેડર ફાઇલ કેમ એક્સેસ કરવામાં આવે છે. હવે મિત્રો આપણે ઇન્ફોર્મેશન ગેટ કરવાની છે, રાઈટ, યુઝરની. તો એના માટે આપણને શેની જરૂર પડશે મિત્રો? તો સ્ટ્રક્ચર ડેવલપ કરવું પડશે. તો સ્ટ્રક્ટ ધેન પાસ ડબ્લ્યુડી, અહીંયા પોઇન્ટર પાસ, રાઈટ. સ્ટ્રક્ચરનો એક ઓબ્જેક્ટ ક્રિએટ કર્યો એન્ડ એક બીજો વેરિયેબલ ડિક્લેર કરીએ છીએ યુઆઈડી નામનો, યુઝરના આઈડી માટે, રાઈટ. તો યુઝર આઈડી ઇક્વલ ટુ ગેટ પીઆઈડી ફંક્શન કોલ કરાવીશું, જેની મદદથી આપણને યુઝરનું આઈડી મળશે. એન્ડ પાસ જે વેરિયેબલ છે સ્ટ્રક્ચરનું ઓબ્જેક્ટ ક્રિએટ કર્યો છે એની અંદર ગેટ પીડબ્લ્યુયુઆઈડી, રાઈટ. હવે આપણે ઇન્ફોર્મેશન ઓનલી ફોર પ્રિન્ટ કરાવવાની છે, પ્રિન્ટએફ. એન્ડ એની અંદર ફર્સ્ટ આપણે શું કરાવવાનું છે? લોગિન નેમ, રાઈટ. લોગિન નેમ સ્ટ્રિંગ છે એટલે આપણે %s એન્ડ ન્યૂ લાઇન માટે એક્સેસ કરીશું /n, ધેન પાસ પોઈન્ટ આઉટ. તમે બંનેમાંથી કોઈ પણ યુઝ કરી શકો છો. ડોટ ઓપરેટર પણ આપણે એક્સેસ કરી શકીએ છીએ, રાઈટ. એન્ડ એરો જે કી છે એ પણ આપણે એક્સેસ કરી શકીએ છીએ. તો અહીંયા પીડબ્લ્યુ નેમ. હવે આ લાઈન મલ્ટી ટાઈમ પ્રિન્ટ કરાવવાની છે એટલે કંટ્રોલ V. સેકન્ડ લોગિન નેમ નથી મિત્રો. સેકન્ડ આપણે કઈ ઇન્ફોર્મેશન સ્ટોર કરાવવાની છે? ઇન્ક્રિપ્ટેડ પાસવર્ડ, ઇન્ક્રિપ્ટેડ પાસવર્ડ, રાઈટ. તો ઇન્ક્રિપ્ટેડ પાસવર્ડ આપણે શો અપ કરાવવા માટે પાસ પોઈન્ટ આઉટ પાસ ડબ્લ્યુડી જે કમાન્ડ છે એક્સેસ કરીશું, રાઈટ. થર્ડની અંદર યુઝર આઈડી ઇન્ફોર્મેશન ગેઇન કરવાની છે. આઈડી, રાઈટ. તો યુઝર આઈડી ગેટ કરવા માટે આપણે અહીંયા શું એક્સેસ કરીશું? pw _id, uid યુઝર આઈડી માટે uid, રાઈટ. ધેન ફોર્થ ઇન્ફોર્મેશન છે યુઝર આઈડી. પછી આપણે શું? ગ્રુપ આઈડી, એનું કયા ગ્રુપનો યુઝર છે એટલે ગ્રુપ આઈડી ગેટ કરવાનું છે, રાઈટ. તો ગ્રુપ આઈડી માટે અહીંયા GUID એક્સેસ કરીશું. GID ગ્રુપ આઈડી એટલે ધેન
બીજી કઈ ઇન્ફોર્મેશન ગેઇન કરવાની છે આપણે જોઈ લઈએ. મિસેલેનિયસ એન્ડ લોગિન ડિરેક્ટરી સેલ. તો અહીંયા હજી આપણે 3 ઇન્ફોર્મેશન ગેટ કરવાની છે મિત્રો. મિસ એટલે કે કઈ ડિરેક્ટરી એક્સેસ કરે છે સિમ્પલી, રાઈટ. એન્ડ સેલ ઇન્ફોર્મેશન માટે, રાઈટ. યુઝર કયા સેલ સાથે ઇન્ટરેક્ટ છે, સેલની ઇન્ફોર્મેશન ગેટ કરવા માટે અહીંયા કયો કમાન્ડ એક્સેસ કરવો પડશે મિત્રો? તો pw_cell, રાઈટ. પ્રોગ્રામને આપણે સેવ કરીએ છીએ. pro14.c. અહીંયા તમે ઇન્ફોર્મેશન ગેઇન કરી શકો છો કે લોગિન નેમ શું છે, રૂટ. જે યુઝર છે એનું લોગિન નેમ છે રૂટ. ઇન્ક્રિપ્ટેડ પાસવર્ડ તમને શો અપ થાય છે એક્સ, ડોટમાં પણ આવે છે મિત્રો. ઇન્ક્રિપ્ટેડ પાસવર્ડ શેની અંદર જોઈ શકો છો તમે? એક્સ, એના માટે એક્સેસ કરે છે. યુઝર આઈડી નલ એન્ડ ગ્રુપ આઈડી પણ નલ છે. કેમ યુઝર એન્ડ ગ્રુપ આઈડી નલ બતાવે છે મિત્રો? કારણ કે એઝ એ એડમિનિસ્ટ્રેટર રૂટ યુઝર છે, એના અંડરમાં કોઈ યુઝર હોય એન્ડ એને આ સેલ પર લોગિન થઈને વર્ક પરફોર્મ કરતા હોય આ ઓપરેટિંગ સિસ્ટમ સાથે, તો એની ઇન્ફોર્મેશન તમે ગેઇન કરી શકો છો, રાઈટ. પણ એઝ અ રૂટ યુઝર, એઝ અ એડમિનિસ્ટ્રેટર વર્ક પરફોર્મ કરી રહ્યા છે, એટલા માટે અહીંયા નલ બતાવે છે, રાઈટ. એન્ડ ડિરેક્ટરી એઝ એ એક્સેસ કરવામાં આવી રહી છે એ રૂટ ડિરેક્ટરી, રૂટની હોમ ડિરેક્ટરી, રાઈટ. એડમિન્સ હોમ તમે જોઈ શકો છો એટલા માટે, રાઈટ. તો અહીંયા મિત્રો આજના લેક્ચરની અંદર આપણે ટ્રુ જે 3 પ્રેક્ટિકલ સમજ્યા, રાઈટ. 2 સ્ટ્રક્ચરની મદદથી ઓનલી ફોર ઇન્ફોર્મેશન ગેઇન કરવાની હતી. એન્ડ EXCVE જે ફંક્શન છે સિસ્ટમના, તો એને પણ આપણે સમજ્યા. તો આજના લેક્ચરના અંતે મિત્રો જે તમારું અસાઇનમેન્ટ છે, તો અસાઇનમેન્ટની વાત કરીએ, રાઈટ. તો અસાઇનમેન્ટ ક્વેશ્ચન છે મિત્રો. ક્વેશ્ચન છે એક્સપ્લેન
EXECVE ફંક્શન ઇન ડિટેલ એની અંદર એક્ઝામ્પલ સાથે તમારે સમજાવવાનું છે એન્ડ પ્રેક્ટિકલ નંબર 12, 13 એન્ડ 14 એ પરફોર્મ પણ કરવાના છે મિત્રો એન્ડ એઝ એનું આઉટપુટ તમારે ગેઇન કરવાનું છે એને સમજવાના છે એન્ડ જનરલ બુકની અંદર રાઇટ ડાઉન કરવાના છે ઓકે થેન્ક યુ વેરી મચ આજનું લેક્ચર આપણે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ